હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણી પાસે મિની ટ્રેક્ટર આવી ગયું છે નેડો, તેનું ઓઇલ લીકેજ છે, તેનું ઓઇલ લીકેજનું બંધનું આપણે કામ કરવાનું છે। તો મિત્રો, તમારી પાસે પણ જો મિની ટ્રેક્ટર સનેડો હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો રહેશે, માટે વિડીયોના અંત લગી બન્યા રહીજો। તો મિત્રો, ત્યારબાદ આપણે પણ ખોલવાનું ચાલુ કરી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ જે તે બોલ્ટ છે 10 નંબરના તે ખોલી લઈએ છીએ। તો મિત્રો, ત્યારબાદ પુલી પણ આપણે ખોલવાની રહી છે। તો ત્યારબાદ પુલી અને ટ્રાવેલ પણ ખોલી લીધું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણી જે સીલ છે, સીલને તે નાખવાનું છે। તો મિત્રો, આ એન્જિન 7.5નું એન્જિન છે, તેનું લીકેજ છે, બધું આપણે લીકેજ બંધ કરવાનું છે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને રિપેરિંગના વિડીયો જોવા મળે। તો મિત્રો, ત્યારબાદ આગળનું જે પતરું છે તે પણ આપણે ખોલવાનું છે। તો મિત્રો, ત્યારબાદ આગળની ડીશ છે તે પણ આપણે ખોલી લેવાની છે। તેમાં મેગ્નેટ કોઇલ પણ લાગેલી છે, તે આપણે ખોલી લેવાનું છે। તેનું પણ આપણે લીકેજ કામ છે તે બંધ કરવાનું છે। ત્યારબાદ એન્જિન પણ આપણે નીચે ઉતારવું જોઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે એન્જિન પણ નીચે ઉતારી લીધું છે। તેનું જે ચેમ્બરનું પેકિંગ ને તે પણ આપણે ચેન્જ કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે ખોલેલું છે ફક્ત અને ફક્ત લીકેજ બંધ કરવા માટે જ ખોલ્યું છે। તો તેના પેકિંગને તે પણ આપણે લગાડીને ફિટિંગ કરવાનું છે। તો મિત્રો, આપણે પણ ખોલી લીધું છે ને ત્યારબાદ ફિટિંગ પણ કરવાનું છે। તો મિત્રો, ત્યારબાદ ચેમ્બર પણ આપણે પેકિંગ લગાડી લીધું છે અને ફિટિંગ કરી લીધું છે। ત્યારબાદ સાઈડની બારી પણ સારી રીતે સાફ કરીને તેને પણ આપણે ફિટિંગ કરવાની રહી છે। તેને પહેલાં તો આપણે સાફ કરી લઈએ સારી રીતે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે એન્જિન પણ ફિટિંગ કરી દીધું છે અને આપણું લીકેજનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। અને ત્યારબાદ આપણે અંદર બોડી ફિટિંગ કરીને બોલ પણ સારી રીતે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો, આમાં ત્યારબાદ ઓઇલ પણ આપણે નાખવાનું છે, તે ઓઇલ પણ આપણે નાખી લઈએ છીએ। તો મિત્રો,
ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું જે કામ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે. અને તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી.